મિત્રો અમારી યુટ્યુબ ચેનલ એમટીસી અકારમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે આપણે ટેટ 1 પરીક્ષા જે 21 ડિસેમ્બર 2025ના રોજ લેવાલ છે તે પેપરનું આજે આપણે સોલ્યુશન કરીશું। જો મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે અને તમારે જે પેપર છે તેમાં કેટલા પ્રશ્નોના જવાબ સાચા પડ્યા છે એ પણ તમને ખ્યાલ આવશે। મિત્રો એ જે પેપર સોલ્યુશન કરવાનું છે તે ડી કેટેગરીનું છે। તમારે પેપર કઈ કેટેગરીનું છે એ જોઈ લેજો। જો ડી ઉપરાંત બીજી કોઈ કેટેગરીનું પેપર હશે તો તમારો અહીં જે પહેલો પ્રશ્નનો સોલ્યુશન કરીએ છીએ તે તમારે પાછળ આપેલો હશે, તે તમે કયા નંબર છે તે ચેક કરી લેજો। મિત્રો તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે। મિત્રો હવે વધુ સમય નહીં લેતા આપણે પેપરનું સોલ્યુશન કરીશું। તેમાં પ્રશ્ન નંબર 1, નીચેના પૈકી કઈ જોડ અયોગ્ય છે? તો તેમાં સાચો જવાબ આવશે સી, ઇન્દ્રિય શિક્ષણના સાધનો, જ્હોન ડુહી। આ જોડ અયોગ્ય છે। 2, વર્ગમાં એક વિદ્યાર્થી અન્ય વિદ્યાર્થીઓનો સ્વીકાર કેટલા અંશે કરે છે તે જાણવા માટે શું ઉપયોગી થશે? જવાબ આવશે 2, સામાજિકતા મિતિ। 3, બ્રુનર દ્વારા રજૂ કરવામાં આવેલ અન્વેષણાત્મક અધ્યયન અભિગમ કયા સિદ્ધાંતને સમર્થન આપે છે? જવાબ આવશે 2, સંરચનાવાદ। આગળ જોઈશું તો 4, વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો એટલે એવા બાળકો કે જેઓ, જવાબ આવશે 2, વિધાન 1 સાચું છે અને વિધાન 2 ખોટું છે। તો એ 2 વિધાન આપેલા છે તેમાં સાચો જવાબ અહીં 2 આવે છે। 5, ડિસ્લેક્સિયા ધરાવતા બાળક માટે નીચેના પૈકી શું સાચું નથી? જવાબ આવશે ડી, અતિ મંદ ગતિએ લખે છે। આગળ 6, શ્રીમદ ભગવદ્ ગીતાનું પ્રધાન વાક્ય અહમ બ્રહ્માસ્મિ શું સૂચવે છે? જવાબ આવશે સી, મનુષ્યનું ગૌરવ। 7, સમાવેશી શિક્ષણનું મૂલ્યાંકન કેવી રીતે કરવું જોઈએ? જવાબ આવશે 2, મૂલ્યાંકનના માપદંડોમાં લચીતાપણું અને ઔદાર્ય દાખવવી। 8, બહુશ્રેણીય શિક્ષણમાં સિન્ડિકેટ પ્રયુક્તિ એટલે શું? જવાબ આવશે એ, વિદ્યાર્થી શિક્ષણની પ્રયુક્તિ। 9, વર્ગખંડ શિક્ષણ દરમિયાન બાળકને યોગ્ય સમયે યોગ્ય બદલો આપવાથી શિક્ષણ દ્રઢ બને છે। આ વિધાન કયા સિદ્ધાંત માટે લાગુ પાડી શકાય? જવાબ આવશે એ, કારક અભિસંધાનનો સિદ્ધાંત। 10, વિદ્યાર્થીની ગણિતની નોટબુકમાં ગણેલા દાખલામાં ભૂલો દર્શાવી શિક્ષકે તેના માટે દાખલા ફરીથી સમજાવ્યા। આ પ્રક્રિયા કયા પ્રકારનું મૂલ્યાંકન દર્શાવે છે? જવાબ આવશે 2, અધ્યયન માટેનું મૂલ્યાંકન। 11, વર્ગ વ્યવહાર દરમિયાન નીચેના પૈકી કઈ ક્રિયા શિક્ષકને પરોક્ષ અસર દર્શાવે છે? જવાબ આવશે એ, શિક્ષક વિદ્યાર્થીઓની લાગણીઓનો સ્વીકાર કરે છે। 12, મૃત પરથી અમૃત તરફ લઈ જવા માટેના અધ્યયન સૂત્રનું ઉદાહરણ કયું છે? જવાબ આવશે 2, વિદ્યાર્થીઓને અલગ અલગ ત્રિકોણ આપી તેના ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ સાબિત કરવો। આગળ છે 13, તમને તમારા શૈક્ષણિક પ્રયોગો અજમાવવાની સ્વતંત્રતા આપવામાં આવે છે। આ વિધાન, જવાબ આવશે ડી, દિવા સ્વપ્ન પુસ્તકમાંનું છે। 14, વિદ્યાર્થીના વાંચનનું મૂલ્યાંકન કરતી વખતે શું ધ્યાનમાં રાખશો? જવાબ આવશે સી, વિરામ ચિહ્નોનો ખ્યાલ અને અવાજમાં આરોહવો। 15, કથન પદ્ધતિની સફળતા માટે શિક્ષકે નીચે મુજબની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ। તો જવાબ આવશે ડી, ઉપરની ત્રણેય। 16, કોઈ શિક્ષક વાર્તા લેખનમાં વિચાર બદલવા નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ કરશે? જવાબ આવશે સી, પરિચ્છેદ પાડવો। 17, ભાષા પ્રભુત્વ પ્રાપ્ત કરવા શાનો વિકાસ જરૂરી છે? જવાબ આવશે ડી, ઉપરના ત્રણેય। 18, શિક્ષકે બાળકોના ચિંતન શક્તિના વિકાસ અર્થે શું કરાવવું જોઈએ? જવાબ આવશે એ, સર્જનાત્મક લેખન। 19, કેટલું વિચાર્યું હતું એમાંનું કંઈ જ ન થયું,
અહીં દ્વિરુક્તના કયા પ્રકારનો પ્રયોગ થયો છે? જવાબ આપશે સી લોકપાળો દ્વિરુક્ત. વેશ, મારે માત્ર કલાક માટે ત્યાં જવાનું છે. વાક્યમાં નિપદના કયા પ્રકારનો ઉપયોગ થયો છે? જવાબ આપશે બે સીમાવાચક નિપાત. મિત્રો અહીં એક ફકરો આપેલો છે તે વાંચી અને 21 થી 23 પ્રશ્નો જે આપેલા છે તેના જવાબ આપવાના છે. તેમાં 21મા નંબરનો પ્રશ્ન, ભૂલ નવી સમજ તરફ દોરી જાય છે. આ વિચાર ઉજાગર કરવા માટે કયો શૈક્ષણિક અનુભવ સૌથી વધુ અસરકારક રહેશે? જવાબ આપશે બે સ્વ અધ્યયન અવકાશ. જો મિત્રો તમને વિડીયો સારો લાગતો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. નેક્સ્ટ 22, શિક્ષકને દીવાદાંડી સાથે સરખાવવા પાછળનો મુખ્ય શૈક્ષણિક સંદેશ શું હોઈ શકે? જવાબ આપશે એ શિક્ષક માર્ગ બતાવે છે પણ નિયંત્રણ વિદ્યાર્થીના હાથમાં રહે છે. આગળ 23, પરિચ્છેદ સૂચવે છે કે સાચું શિક્ષણ અંદરની ક્ષમતાને જાગૃત કરવા પર આધારિત છે. નીચેની કઈ રીત આ વિચાર સાથે સૌથી ઓછી સુસંગત છે? જવાબ આપશે સી બધાને એક સરખી જવાબદારી આપીને એકમાત્ર યોગ્ય રીત શીખવવી. 24, નીચેનામાંથી ખોટી જોડણી અલગ તારો. તેમાં આવશે બે મ્યુનિસિપાલિટી. 25, ઉપચારાત્મક શિક્ષણના સોપાનોનો સાચો ક્રમ કયો છે? જવાબ આપશે બે નિદાન, આયોજન, અમલીકરણ, મૂલ્યાંકન. 26, કયા કૌશલ્યને વ્યક્તિત્વનું દર્પણ ગણવામાં આવે છે? જવાબ આપશે બે કથન. 27, શિક્ષક પાઠ સમજાવતી વખતે ગુજરાતીમાં બોલતા બોલતા વચ્ચે ડુ યુ અન્ડરસ્ટેન્ડ એમ અંગ્રેજી વાક્ય બોલે છે. આને શું કહે છે? જવાબ આપશે એ કોડ સ્વિચિંગ. 28, ભાષા કૌશલ્યો શીખવવાનો સ્વાભાવિક ક્રમ કયો છે? જવાબ આપશે બી શ્રવણ, કથન, વાંચન, લેખન. 29, વિદ્યાર્થીઓમાં ભાષા સજ્જતાનું મૂલ્યાંકન કરવા માટે નીચેનામાંથી કઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ? જવાબ આપશે સે વર્ગ વ્યવહાર અને આંતરક્રિયાઓનું અવલોકન. 30, વાંચન શિક્ષણ માટેની ત્રિપદ પદ્ધતિને અંગ્રેજીમાં કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ આપશે સે સેગોઇન પદ્ધતિ. 31, વૃદ્ધિના પરિણામે પ્રાપ્ત થતું સામર્થ્ય એ વિકાસ છે. વિકાસની આ વ્યાખ્યાને સમજાવતું ઉદાહરણ કયું છે? જવાબ આપશે બે સ્નાયુની વૃદ્ધિ થતા બાળક સાયકલની બ્રેક મારતા શીખે છે. 32, બાળક જે વિસ્તારમાં રહે છે ત્યાંની આબોહવાની તેના વિકાસ પર જોવા મળતી અસરને વાતાવરણની અસર કહેવાય છે. અહીં કેવા પ્રકારના વાતાવરણની વાત કરવામાં આવી છે? જવાબ આપશે એ ભૌતિક વાતાવરણ. 33, એક શિક્ષક જુદા જુદા ચહેરાઓના કાર્ડ્સનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓને તેમની લાગણી વ્યક્ત કરવાની પ્રવૃત્તિ કરાવે છે. આ પ્રવૃત્તિ બાળકના કયા વિકાસને સંબંધિત છે? જવાબ આપશે બે સાંવેગિક વિકાસ. 34, ફ્રોબેલે આપેલ બાળ શિક્ષણ પદ્ધતિમાં વપરાતા શૈક્ષણિક સાધનો કયા ખાસ નામથી ઓળખાય છે? જવાબ આપશે ડે ફ્રોબેલની બક્ષિસ. 35, 14 વર્ષની ઉંમરવાળા ચાર બાળકો એ, બી, સી અને ડી ની માનસિક વય અનુક્રમે 12, 14, 15 અને 18 વર્ષ છે. આ ચાર પૈકી જેનો બુદ્ધિઆંક 100 કરતાં ઓછો હોય તેવા બાળકની ઓળખ કરો. જવાબ આપશે ડી એ નંબરનું બાળક. 36, નીચેના પૈકી શું જ્ઞાન પ્રત્યેના મનના વલણનો પ્રકાર નથી? તો જવાબ આપશે બે અભિપ્રાય. 37, આનુવંશિક લક્ષણોનું ચોક્કસ ઉંમરે આપમેળે થતું પ્રગટીકરણ એટલે? જવાબ આપશે સી પરિપક્વતા. જો મિત્રો તમે ચેનલમાં નવા હો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. નેક્સ્ટ આપણે જોઈશું તો પ્રશ્ન નંબર 38, સામાજિકતાનો વિકાસ એટલે? જવાબ આપશે બી પોતાની અને બીજાની ઉન્નતિ માટેના સમવર્તનનો વિકાસ સાધવો. 39, બાળકની જિજ્ઞાસા વૃત્તિ અને ગ્રહણ શક્તિ કયા સમયગાળામાં ખૂબ તીવ્ર હોય છે?
જવાબ આવશે એ પૂર્વ પ્રાથમિક શિક્ષણ. 40 બુદ્ધિનો સંપૂર્ણ વિકાસ ઇન્દ્રિયોના વિકાસ પર અવલંબે છે એવું કોનું માનવું છે? તો જવાબ આવશે છે મેડમ મોન્ટેસોરી. 41 અધ્યતા પૂર્વ જ્ઞાન પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી તેના રૂપાંતર અને સંગ્રહ દ્વારા પુનઃસ્મરણ સાથે જ્ઞાનને જોડે તે સિદ્ધાંત એટલે. જવાબ આવશે ડે માહિતી સંસ્કરણનો સિદ્ધાંત. આગળ 42 બાળકોમાં ક્રોધ, ભય, ઈર્ષ્યા વગેરેનું નિયંત્રણ થવું જરૂરી છે. આ માટે નીચેનામાંથી કયા પ્રકારના વિકાસ પર વધુ ધ્યાન આપવું જોઈએ? તો જવાબ આવશે છે સાંવેગિક વિકાસ. 43 ઓટિઝમ ધરાવતી વ્યક્તિમાં નીચેનામાંથી કયું લક્ષણ જોવા મળે છે? જવાબ આવશે સી પોતાની દુનિયામાં મસ્ત રહેવું. નેક્સ્ટ 44 આ સમસ્યાથી ગ્રસ્ત બાળક ભાષાનો ઉપયોગ કરી શકતો નથી અને ન સમજાય તેવું બોલે છે. તો જવાબ આવશે ડે સ્વલિનતા. 45 આકૃતિમાં એ બી અને સી માટે શું સાચું છે? તો જવાબ આવશે બી એ પરીક્ષણ, બી માપન અને સી મૂલ્યાંકન છે. 47 અધ્યયન સંબંધિત અક્ષમતા ધરાવતા બાળકોમાં કયું લક્ષણ જોવા નહીં મળે? તો જવાબ આવશે સી વર્ગ કાર્યમાં એકાગ્રતાથી જોડાય છે. 47 અધ્યતા કેટલું શીખ્યા, કેવી રીતે શીખ્યા તે જાણવા કયા પ્રકારનું મૂલ્યાંકન વધુ ઉપયોગી બને છે? જવાબ આવશે બે રચનાત્મક મૂલ્યાંકન. આગળ 48 શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન એટલે. જવાબ આવશે સી અધ્યતાની શૈક્ષણિક, સામાજિક, ભૌતિક અને શારીરિક બાબતોનું મૂલ્યાંકન. 49 પ્રાથમિક કક્ષાએ નવા શબ્દો શીખવાડવા માટેની સૌથી સુસંગત અને અસરકારક રીત કઈ છે? તો જવાબ આવશે સી શબ્દોને અનુરૂપ કાર્ડ ચિત્ર વાપરવા. આગળ 50 હાલમાં મૂળાક્ષર શીખવવાનો ક્રમ નીચેનામાંથી કયો છે? તો જવાબ આવશે સી ગ મ ન જ વ ર સ દ ક બ અ છ પ ડ તણ. 51 નાનકડો જય ચાલતા ચાલતા ખડખડાટ હસી પડ્યો. એ જોઈને બાકીના સૌ પણ હસવા લાગ્યા. આ વાક્યમાં ક્રિયા વિશેષણ કયું છે? જવાબ આવશે બે ખડખડાટ. 52 આપેલ અધ્યયન નિષ્પત્તિમાંથી કઈ ધોરણ 1ના વિદ્યાર્થીઓને લાગુ પડતી નથી? જવાબ આવશે છે લખાણમાં અપરિચિત શબ્દોના અર્થ જાણવા માટે બાળક શબ્દકોશનો ઉપયોગ કરે છે. 53 રમે તેની રમત ની યાદી મુજબ ધોરણ 1-2 ના વિદ્યાર્થીઓને દિવસના અંતે કેટલી મિનિટ રમાડવી જોઈએ? જવાબ આવશે એ 30 મિનિટ. 54 ભાષા સજ્જતામાં કોઈક ભાષા ચૂકી ન જવાય તે માટે શિક્ષકે શું કરવું જોઈએ? જવાબ આવશે એ વાર્તાનું ભાવવિહીન પઠન અવશ્ય કરવું. 55 આ રમણીનો રાગ કોને મુક્ત ન કરે? અલંકાર ઓળખાવો. જવાબ આવશે એ શ્લેષ અલંકાર. મિત્રો અહીં 56 થી 58 પ્રશ્નમાં અહીં એક કાવ્ય મરજીવી આપ્યું છે, તેના આધારે પ્રશ્નો પૂછાયા છે, તેના જવાબ આપણે આપવાના છે. તેમાં પ્રશ્ન નંબર 56 કાવ્ય સંદર્ભે લાગુ ના પડતું હોય તેવું વાક્ય કયું છે? જવાબ આવશે બે મરજીવિયા દરિયામાંથી શંખ અને શીપડા શોધી લાવ્યા. 57 મરજીવિયાના પ્રિયજનો માટે નીચેનામાંથી કઈ બાબત લાગુ પડતી નથી? જવાબ આવશે છે મોઢું મીઠું કરાવી મરજીવિયાને વળાવ્યા. આગળ 58 કાવ્યમાં વપરાયેલ ગહ્વર શબ્દનો અર્થ શું થાય? જવાબ આવશે એ બખોલ. મિત્રો એક ફકરો આપ્યો છે, તેના આધારે 59 થી 61 પ્રશ્નોના જવાબ આપવાના છે. તેમાં 59 ગંધાંશને આધારે મૈત્રી માટેની કઈ જરૂરી બાબત છે? જવાબ આવશે એ ત્યાગ ભાવના. 60 ગંધાંશના મધ્યવર્તી વિચારને સૌથી વધારે અનુરૂપ વિધાન કયું છે? જવાબ આવશે બે સૌથી ઊંચી સગાઈ મિત્રની. 61 ગંધાંશમાં રજૂ થયેલ મુદ્દાઓમાં સાચો ક્રમ ધરાવતો વિકલ્પ કયો છે?
જવાબ આવશે એ. મૈત્રીનું મહત્વ, મિત્ર પસંદગીના ધોરણો, મિત્રની કામગીરી, સાચી મિત્રની ખાસિયત. તો મિત્રો એ પેપર સોલ્યુશન ભાગ 1માં આપણે પ્રશ્ન નંબર 1 થી 61 પ્રશ્નોનું સોલ્યુશન પૂરું કરેલ છે. નેક્સ્ટ ભાગમાં બાકીના પ્રશ્નોનું સોલ્યુશન પૂરું કરીશું. જો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.